ભરૂચ નગરપાલિકા કચેરીમાં પીવાના પાણી મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નગરસેવકે કચેરીમાં અરજદારો માટે પાણીના કેરબા મુકાવી તંત્ર પર આક્ષેપ કર્યા હતા. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા અરજદારો માટે પીવાના પાણીના કેરબા મૂકવામાં આવ્યા હતા. નગરપાલિકામાં લગાવવામાં આવેલ વોટર કુલર બંધ હોવા તેમજ આસપાસ ગંદકી હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પાણીના કેરબા મૂકી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. અરજદારોને ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ અહીંના રહીશોનો ફોન આવ્યો ભરૂચના કે ભાઈ નગરપાલિકાની અંદર પીવાની પાણીની વ્યવસ્થા નથી, સાથે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા નથી. તમે નીચે જઈને શૂટિંગ કરી શકો છો કે ટોયલેટ બાથરૂમની હાલત કેવી છે. નગરપાલિકા એટલે નળ ગટર ને રોડ ને પાણી ને લાઇટ એ લોકોને સુખાકારી આપવાની સુવિધા છે. જ્યારે નગરપાલિકાની અંદર આટલા બધા અરજદારો આવતા હોય તમે જોઈ રહ્યો છો ને એમના માટે પાણી પીવાની વ્યવસ્થા ના હોય. આજે 45 ડિગ્રીની અંદર તેનાથી તો કેવી કમનસીબી હોય. એક અરજદારનો ફોન આવ્યો તો અમે કઈ નહીં મૂકું, તમે ચિંતા ના કરો, કાલથી અમે પાણી પ્રોવાઈડ કરીશું જો મ્યુનિસિપાલિટી પાણી નહીં આપી શકે તો. કઈ નહીં તો કઈ નહીં, ઘરે તો પાણીનો ફોર્સ ના હોય તો કઈ નહીં, પણ અહીંયા જે અરજદારો આવતા હોય તે લોકોને કમસે કમ પાણી તો પીવાનું આપવું જોઈએ. આ મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે અને આવનાર સમયમાં પણ ચાલુ રહેશે. હાલ નગરપાલિકામાં લગાવવામાં આવેલ વોટર કુલર સર્વિસિંગ માટે બંધ રાખવામાં આવ્યું છે. તે દરમિયાન અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ શાખાઓમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે. નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એને પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે.